નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એસપી હિન્દુસ્તાનની ટીમના એક્ટરો વિશે, એટલે કે તેમના પાસે કઈ કઈ ગાડીઓ અને કેટલી ગાડીઓ છે અને કેટલા બાઇક છે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો એસપી હિન્દુસ્તાનની ટીમ જોડે ટોટલ 6 ગાડીઓ છે. એમાંથી બે આ ગાડીઓ બલેનો છે. મિત્રો તમે જોઈ શકો છો, તેમને ફર્સ્ટ એટલે પહેલી વાર હારી 2 બલેનો ખરીદી હતી અને હમણાં જ ભૂપતજીએ અને બલ્લુભાઈએ આ ગાડી ખરીદી છે. સેમ ટુ સેમ બંને ભાઈઓએ 2 સેમ ગાડીઓ ખરીદી છે. તમે જોઈ શકો સ્ક્રીનની અંદર. અને મિત્રો હમણાં જ તેમને 2 નવી ગાડીઓ લાવી છે કે જેનું નામ છે સફારી અને હરિયર. બંને બ્લેક કલરની છે. તમે જોઈ શકો છો આ ગાડીઓને તેમને 12 મહિના ઉપર થઈ ગયું છે, પણ તેમને વિડીયોની અંદર લાવતા ન હતા, એટલા માટે તમે જોઈ શકો છો બંને બ્લેક કલરની જ છે. મિત્રો હવે વાત કરીએ તેમના બાઇક વિશે. તો મિત્રો પહેલું આ R15 છે જે વ્હાઇટ કલરનું, તે હરિબાનું છે અને આવા તેમની જોડે 4 બાઇક છે. તે બીજું બાઇક છે R15 છે મહેન્દ્રસિંહનું, કે જે રેડ કલરનું છે, એ પણ તમે જોઈ શકો છો. અને ત્રીજું બાઇક છે તે ખેગારજી એટલે કે ભાવેશનું છે, તે પણ વ્હાઇટ કલર અને R15 છે. અને મિત્રો ચોથું બાઇક છે બુલેટ, એ ભાવેશનું છે, તે પણ તમે જોઈ શકો છો, રેડ વ્હાઇટ ને ગોલ્ડન કલરનું છે. અને મિત્રો પહેલા તેમની જોડે ફર્સ્ટ એક રિક્ષા હતી, તે પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો. તે રિક્ષા આ હતી અને તે વાઘુબાની હતી મિત્રો. અને તેમની જોડે એક ટ્રેક્ટર પણ છે, એ પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર. મિત્રો ટોટલ સાધન તેમની જોડે આટલા છે અને એક ઇકો પણ છે, તે વાઘોબાનો જ છે. મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો. અને તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. મિત્રો એસપી હિન્દુસ્તાનની ટીમના એક્ટરો જોડે આટલા સાધન છે જે તમને મેં બતાવ્યા, અને કોઈ પણ હવે નવા સાધન આવશે તો તેના વિશે વિડીયો બનાવીને આવી જશે. અને મિત્રો આગલા વિડીયો આપણે તેમના પ્લે બટન વિશેનો હશે. તો મિત્રો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.